પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને આપણે દાનિયેલના 1 થી 8 અધ્યાયનો અભ્યાસ કરી ચૂક્યા અને પરીક્ષાઓ આપી. ઘણા બધાને કેવું પણ એવું હતું કે સાહેબ બહુ ભારે પેપર હતું, પણ ચોક્કસ એ થોડું અઘરું પણ છે. શરૂઆતના અધ્યાયો તમને સારા લાગે, વાંચવામાં ગમે, કારણ કે એક શું કહેવાય વાર્તાના સ્વરૂપમાં અથવા નરેટિવ અથવા એક ઘટના જે આમ વર્ણવવામાં આવે એટલે સરસ લાગે. પણ દાનિયેલના જે 7મા અધ્યાયથી તમને થોડુંક અઘરું લાગ્યું હશે, પણ આપણે ફરીથી હું એને યોગ્ય સમયે એનું આખે તમને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરીશ અને તમને બની શકે તે પેપર જે હું સોલ્વ પણ કરાવીશ અથવા એના જવાબો પણ તમને મોકલી આપીશ અને સંદેશાઓમાં કોઈક ને કોઈક રીતે એ બાબતોની આપણે છણાવટ કરીશું. પણ અત્યારે આપણે દાનિયેલ 9મા અધ્યાય પર અભ્યાસ કરવાના છે ને દાનિયેલનો 9મો અધ્યાય હું આખો પૂરો કરવાનો નથી, બધું તમને એવું લાગશે પૂરું કરી દીધું, પણ એની અમુક બધી બાબતો ધીરે ધીરે હું આગળ તમને સમજાવીશ. અને એટલે તમે ધીરજથી સમજવાનો પ્રયત્ન કરજો, ઉતાવળા બનતા નહીં. અને આવો આપણે આ અભ્યાસ શરૂ કરીએ. પહેલાં પ્રાર્થના કરીએ. પવિત્ર આત્મદેવ, અમારા જીવતા ઈશ્વર, અમારા બાપ, અમારા ઈશ્વર, અમે તમારી આગળ નમાવીએ છીએ મસ્તકો. અને પ્રભુ આ સુંદર વચનો, પવિત્ર વચનો, પ્રભુ અમારા માનસિક સમજ, અમારું મગજ પ્રભુ એના કામે આવે નહીં, પણ પ્રભુ તમારા આત્મા દોરોને આ સમજ આપો કે જેથી કરીને આ વચનો સમજી શીખીએ અને ઉતારી શીખીએ અને ભવિષ્યની વાતો અને તમારી ઇરાદાઓ અને તમારા વચનોને અમે બહુ સારી રીતે સમજીને જીવનમાં અપનાવી શકીએ. અમારી નિર્બળતાઓને તમારી આગળ મૂકતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ. મારે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. દાનિયેલના પુસ્તકમાં 9મા અધ્યાયમાં જે લખવામાં આવ્યું છે કે માદીઓના વંશના અહાશ્વેરોશનો દીકરો, અને એ છે દારિયાવેશ. એટલે આ જે ઘટના છે એ ઘટના એ એસ્તર રાણીના સમયમાં બની છે એવું આપણે માની લેવું નહીં, કારણ કે આ તો એક ઉપાધિ આપવામાં આવેલી છે અને એ તો આ બધા નહીં નામો આપવામાં આવેલા. હેરોદનું જે પ્રમાણે નામ છે અને જે પ્રમાણે મૂસાના સમયમાં જે આપણે ફારૂનની વાત કરીએ છીએ, આ બધા કેવા છે, એક બધા નામો કે રિપીટ થતા હોય, એકબીજાને મળેલા હોય. અને તમે ભારતની અંદર પણ ઘણા બધા એવા પ્રદેશો અને એવા બધા રાજ્યો છે અને એવી જગ્યાઓ છે કે જ્યાં શું દાદાઓના નામ છોકરાઓને પુત્રને આપવામાં આવે, અને એ રીતે આ બધી બાબતો છે. પણ તમને ખાલી એટલું જ કહેવા માગું છું કે જે અધ્યાયની અંદર જે અહાશ્વેરોશનો દીકરો દારિયાવેશ છે અથવા અહાશ્વેરોશની જે વાત છે એ આપણે એવું ના માની લેવું કે એસ્તરના પુસ્તકમાં અથવા એસ્તરનો જે પતિ હતો અથવા એસ્તરનો જે ના સમયમાં જે રાજા હતો એનું વર્ણન છે એવું સમજશો નહીં. પણ હવે આ દારિયાવેશની જે વાત છે કે જે ખાલદીઓની શહેનશાહતનો રાજા હતો તેના પહેલા વર્ષમાં. હવે એ પહેલા વર્ષમાં શું થયું એ ઘટનાઓ આપણે જોઈએ છીએ કે તેની કારકિર્દીના પહેલા વર્ષમાં હું દાનિયેલ, અને લખ્યું છે કે યહોવાની વાણી યર્મિયા પ્રબોધક પાસે આવી હતી, તે પ્રમાણે યરૂશાલેમની પાયમાલી થતા સુધીના મુદ્દતના 70 વર્ષો વિશેની ગણતરી પવિત્ર શાસ્ત્ર પરથી સમજો. જુઓ, હવે પવિત્ર શાસ્ત્ર તે વખતે એમની પાસે જે હતું એ જૂનો કરાર અને નિયમના 5 પુસ્તકો હતા. સમજો વસ્તુ બરાબર છે. તો એ નિયમ શાસ્ત્ર અથવા એના શાસ્ત્ર કહી શકાય. પણ હવે આ જે બીજા બધા યર્મિયા અને યશાયા અને જે બધા પ્રબોધકો છે એ બધાના શાસ્ત્રો તો બધા અવેલેબલ નહોતા, બરાબર છે. અને આ તો બંદીવાસના સમયની વાત છે, અને એટલે અને આ જે યર્મિયા એ તો યરૂશાલેમમાં થઈ ગયા. એટલે આ જે તમને થોડું કોન્ટ્રાડિક્શન લાગે અથવા વિરોધાભાસ લાગે, કેમનું થાય, પણ તે સમયમાં યર્મિયાએ જે પત્રો લખ્યા એ એમની પાસે આવ્યા અને એમાં જે બધી બાબતો લખેલી, ઈશ્વર એમની સાથે જે વાતો કરી એ વાતો એમણે અભ્યાસ કર્યો. અને એટલે બહુ મહત્વની બાબત કે દાનિયેલ પણ યર્મિયાને પ્રબોધક તરીકે સ્વીકારે છે, પ્રબોધક તરીકે માને છે, અને ઈશ્વર એની સાથે પણ વાત કરે છે, સ્વીકારે છે. અને એટલે જુઓ, બહુ ગજબની બાબત કે બાઇબલની અંદર આ બંને દાનિયેલ અને યર્મિયાનો પણ સમાવેશ છે. અને એનો મતલબ એ થયો દાનિયેલ યર્મિયાને માને છે કે એ પ્રબોધક છે અને એને પણ જે સંદર્શનો થાય ઈશ્વરની સાથે વાત કરે છે એ સમજી શકે છે. અને એટલે યર્મિયા પાસેથી જે અથવા એના લખાણમાંથી જે બાબત મળી અથવા એનો જે અભ્યાસ કર્યો એ 70 વર્ષની વાત આપણે જોઈએ છે. 70 વર્ષની જે બાબત છે કે એ જે બાબત બની યર્મિયાના સમયમાં કે 70 વર્ષો પછી
એ બંદીવાસમાંથી બહાર નીકળશે, અથવા બંદીવાસ એમનો અથવા ગુલામી એમનો અંત આવશે, અથવા એમના પાપોની શિક્ષાનો અંત આવશે, એ એમણે ગણ્યો. અને એટલે જો આપણે જોઈએ તો એ 70 વર્ષો પછી હવે શું, અને એટલે હજુ કશું થયું નથી, હજુ તો બંદીવાસમાં જ છે. 3જી કલમની અંદર દાનિયેલ એક વિશેષ રીતે પ્રાર્થના કરે છે. જો હવે પ્રાર્થના કરો ને તો પ્રાર્થનાનો ભાવ અને પ્રાર્થના કરવાની તમારી જે અગત્યતા છે ને, એ તમે કેવી રીતે પ્રાર્થના કરો એનાથી સમજાય. અને એટલે દાનિયેલ આ સમયમાં કોઈ એવી ઘટના બની એવું કશું છે નહીં કે ભાઈ દાનિયેલે ઉપવાસ કરો, પ્રાર્થના કરો. પણ આપણે જે પ્રમાણે એસ્તર રાણીના સમયમાં આપણે જોયું કે એમને તો બધા જેનોસાઇડ એટલે બધાને નાશ કરવાની વાત હતી, મારી નાખવાની વાત આખી પ્રજાને, અને એટલે બધા ઉપવાસ કરવાની પ્રાર્થના કરી આપણે જાણ્યું, બરાબર છે. એ જ પ્રમાણે અયુબ વિશે આપણે જાણીએ છીએ કે ભાઈ એ કેમ રાખમાં બેઠો, તો કે રાખમાં એટલે બેઠો કે એને એવી વિપત્તિ આવી, બરાબર. અને એટલે જુદા જુદા કારણો આપણે તમે બાઇબલના લઈ શકો. અને એટલે અહીંયા આગળ પણ ચોક્કસ કારણ એ હતું કે હવે આટલા બધા વર્ષો થઈ ગયા, અને અત્યારે જે દાનિયેલ આ લખી રહ્યો છે તો પ્રાર્થના કરી રહ્યો છે, ત્યારે એની ઉંમર અંદાજિત 80 વર્ષની હોઈ શકે. અને એટલે એણે કહે છે કે આટલો બધો સમય વીતી ગયો ને હજુ હવે ઈશ્વરનો જે સમય છે અથવા આપણે બહાર નીકળવાનું છે હજુ થયું નથી, એટલે પ્રાર્થના કરે અને ઈશ્વર તરફ મુખ રાખે. અને લખ્યું છે કે એની અંદર તમે આખું વાંચો છેક 4થી કલમથી લઈને છેક 19મી કલમ સુધી, તો તમને ઈશ્વરની કોઈ પણ જગ્યાએ નિંદા કરતો નથી, અથવા ઈશ્વર વિરુદ્ધની કોઈ વાત નથી કરતો, ઈશ્વરના વચન વિરુદ્ધની વાત નહીં, પણ ઈશ્વરનું ન્યાયપણું અથવા ઈશ્વર કેવો છે એ અને અમે કેવા છે, બે બાબત. ઈશ્વર કેવો છે અને અમે કેવા છે. અને એટલે કહે છે કે જો અમે કેવા છીએ અને ઈશ્વર કેવો છે એની વાત તમે જો સમજો, તેમાં લખ્યું છે, હું ઝડપથી વાંચું છું, તમે સાંભળો. એમાં લખ્યું છે કે મેં મારા દેવ યહોવાને પ્રાર્થના કરીને મારા પાપ કબૂલ કરીને કહ્યું, હે પ્રભુ, તારા પર પ્રીતિ રાખનારાઓ પર તથા તારી આજ્ઞાઓ પાડનારાઓ પર કરાર પાડીને દયા રાખનાર મહાનતા ભયાવહ દેવ, અમે તો તારી આજ્ઞાઓથી હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આડ્યા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે, દંગો કર્યો છે. તારા સેવક પ્રબોધકો જેઓ તારે નામે અમારા રાજાઓને, અમારા સરદારોને, અમારા બાપ દાદાઓને તથા દેશના સર્વ લોકોને બોધ કરતા તેઓનું અમે સાંભળ્યું નથી. હે પ્રભુ, ન્યાય પણ તો તારું છે, પણ આજની પેઠે મુખ પરની શર્મિંદગી તો અમારી છે. એટલે યહૂદિયાના માણસોની તથા યરૂશલેમ રહેવાસીઓની તથા તારી વિરુદ્ધ પોતે કરેલા અપરાધોને લીધે, એટલે પાસેના દૂરના દેશમાં રહેતા સર્વ દેશમાં જ્યાં તેઓને હાંકી કાઢ્યા છે, તે સર્વ ઇસ્રાયેલની છે. પાપો તો ઇસ્રાયેલના જ છે, ભૂલો તો અમે જ કરીશ, અમે જ સાંભળ્યું નથી, અમે જ તારી વિરુદ્ધ ગયા, એમ કહીને બધી બાબતો એ લખે છે. અને પછી આગળ લખ્યું છે કે અમે દંગો કર્યો છે, અમે કહે છે કે માર્ગ જે બતાવવામાં આવે પ્રબોધક દ્વારા એમાં ચાલ્યા નથી, અમે ઉલ્લંઘન કર્યું છે, વિરુદ્ધ પાપ કર્યું છે, અને ઘણી બધી બાબતો. અને પછી 12મી કલમથી લખ્યું છે કે અમારા પર મોટી આપત્તિ આણીને અમારી વિરુદ્ધ અમારો ન્યાય કરનારા અમારા ન્યાયાધીશો વિરુદ્ધ પોતે બોલેલા વચનો તેણે પરિપૂર્ણ કર્યા છે. કે ઈશ્વરે જે બોલેલા વચનો કે ભાઈ તમારે બંદીવાસમાં જવું પડશે અને આ બધું, એ બધું થયું છે, પરિપૂર્ણ થયું છે. એમ કે યરૂશલેમ પર જે વિપત્તિ પડવામાં આવી છે તેવી વિપત્તિ આખા આકાશ સ્થળે કોઈ જગ્યાએ થઈ નથી, એવું પણ લખ્યું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે એ યરૂશલેમની મંદિરની ને એ જે નગરની જે પરિસ્થિતિ થઈ, બરાબર, નહેમ્યાને અઝરાની અંદર જે લખવામાં આવ્યું છે પ્રમાણે કે મંદિરની જે પરિસ્થિતિ એને સાથે કોટ પાડી તોડ નાખવામાં, ખંડેર ને જે દયનીય ને શું કહેવાય, નહેમ્યા તો એટલી હદ સુધી કહે છે કે ભાઈ મારું મુખ કેમ ઉદાસ ના હોય, નહીં, અમારી કબર ઉજ્જળ પડી છે, બધી બાબતો. અને એટલે અહીંયા આગળ લખવામાં આવ્યું છે પ્રમાણે 13મી કલમથી આગળ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આ સઘળી વિપત્તિ અમારા પર આવી પડી છે. અને પછી લખ્યું છે પ્રમાણે તો પણ અમારા અન્યાયથી ફરવા માટે તથા તારું સત્ય સમજવામાં સારું અમે હજી સુધી અમારા પ્રભુ યહોવાની કૃપા મેળવવા માટે વિનંતી કરી નથી, અમે હજુ પણ વિનંતી કરી નથી. અને માટે યહોવાએ યોગ્ય સમય જોઈને એ આપત્તિ અમારા પણ આણી છે, કેમ કે અમારો દેવ યહોવા પોતે જે કરે છે તે સર્વ કામો ન્યાયયુક્ત છે અને અમે તેની વાણી માની નથી. અને એટલે આ બધું કહ્યા પછી એ 16મી કલમ એવું કહે છે કે હે પ્રભુ, કૃપા કરીને તારા સર્વ ન્યાય કૃત્યો પ્રમાણે તારું કોપ તો તારો ક્રોધ તારા યરૂશલેમ નગર પરથી એટલે તારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવ. અને કહે છે કે અમારા પાપોને લીધે તથા અમારા બાપદાદાઓના દુરાચરણને લીધે યરૂશલેમ તથા તારા લોકો અમારી આસપાસના સર્વની નજરમાં નિંદાપાત્ર થયા છે, માટે હવે
એ અમારા દેવ, તારા સેવકની પ્રાર્થના તો તેની વિનંતીઓ સાંભળીને તારા પાયમાલ થયેલા પવિત્ર સ્થાન ઉપર પ્રભુની ખાતર તારું મુખ પ્રકાશિત કર. અને પછી લખ્યું છે પ્રમાણે કે તું અમારા પર દયા કરીને ફળીભૂત આ બધી બાબતો થાય. અને એવું પણ કહે છે કે પ્રભુ 19મી કલમમાં કે અમને ક્ષમા કર, અને કહે છે આ પ્રાર્થના પર લક્ષ આપ, અને કહે છે કે અમારી અરજ ફળીભૂત કર, વિલંબ ના કરીશ. અને કહે છે કે મારા દેવ તારી પોતાની ખાતર એ પ્રમાણે કર, કેમ કે તારા નગરનું, તારા લોકોનું નામ તારા નામ પરથી પડ્યું છે. એટલે બહુ ગજબની પ્રાર્થના, અને બહુ શું કહેવાય એને એક એક શબ્દો કહે છે ને, જો કદાચ જો સંદેશો આપવાનો હોય તો એક એક શબ્દો પર, એક એક વાક્યો પર, એક એક કલમ પર બહુ જોરદાર સંદેશા પણ આપી શકાય, એને સમજી શકાય, વિચારી શકાય, અથવા એનો અનુભવ કરી શકાય કે દાનિયેલ એ કેટલી મોટી આશા રાખીને બેઠો છે, અથવા કેવી મોટી ઈચ્છા રાખીને બેઠો છે, અને ઈશ્વર પરનો કેવો ગજબનો ભરોસો છે કે ઈશ્વર કેવું છે, ન્યાયી છે, અને ઈશ્વરના કામો કેવા છે, અને ઈશ્વર એના નિયમો પાડનાર છે, કરારો પાડનાર છે. બધી બાબતો લખી છે. અને આની અંદર જે આપણે જોઈએ છે કે બાઇબલની અંદર મેં તમને અગાઉ પણ કીધું કે દાનિયેલ જ એવું પુસ્તક છે જૂના કરારની અંદર કે જેની અંદર દૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અત્યારે આપણે જે જોઈએ છે એ 20મી કલમથી આગળ એમાં ગાબ્રિયલ દૂતને પાછળ પણ આવશે, એ મિખાએલ દૂતની પણ વાત આપણે જોઈશું. પણ અહીંયા આગળ હવે આખી પ્રાર્થના કરી, અને પ્રાર્થનાનો જવાબ એ ઈશ્વર આપે છે. કેવી રીતે આપે? જો 20મી કલમમાં કે હું બોલતો હતો ને પ્રાર્થના કરતો હતો, મારા તથા મારા ઇસ્રાયેલ લોકોના પાપ કબૂલ કરતો હતો. જો હું જે કરતો હતો એ ઈશ્વરની આગળ હું મારા ને ઇસ્રાયેલ લોકો એટલે કે અમારા કાছে પાપો કબૂલ કરતો હતો, ને દેવના પવિત્ર પર્વતને સારું કહે છે કે યહોવાને આગળ હું અરજ ગુજારી રહ્યો હતો. ને એવા સમય કહે છે કે ગાબ્રિયેલ, બરાબર, ગાબ્રિયેલ દૂત વિશે આપણે નવા કરારમાં લૂકની લખેલી સુવાર્તામાં જાણીએ છીએ પ્રમાણે, અગાઉ પણ કીધું હતું મેં, એ ગાબ્રિયેલ દૂત કહે છે કે જે માણસે મેં સંદેશોમાં પહેલાં જોયેલો ને તેણે પ્રભુની આજ્ઞાથી વેગે ઉડી આવીને આશરે સાંજના અર્પણ, એટલે કે આ જે પ્રાર્થના કરવાનો જે સાંજના અર્પણનો સમય છે ને, અને અગાઉ પણ કીધું કે દાનિયેલ દિવસમાં 3 વાર પ્રાર્થના કરતો. એટલે અત્યારે એ સાંજના સમયે એ પ્રાર્થના કરી રહ્યો હતો, અને એ સમયે ગાબ્રિયેલ કહે છે કે વેગે ઉડી આવીને એને સમજણ આપવા આવ્યો છે. અને લખવામાં આવ્યું છે કે તેણે વેળાએ મને સ્પર્શ કર્યો. જો એને સ્પર્શ કર્યો, મતલબ દૂતનો સ્પર્શ એ પામ્યો. અને લખવામાં આવ્યું છે કે તેણે મને સમજણ પાડી, મારી સાથે વાત પણ કરી, અને કીધું કે હે દાનિયેલ, હું હમણાં તને બુદ્ધિ તથા સમજશક્તિ આપવાનું સારું આવ્યો. જો કારણ કે તું બધું માંગે, તારી ઈચ્છા, તારું બધું છે ને, તું બહુ સારો વ્યક્તિ છો ને, બાઇબલ એ કહે છે. અને જે તમે આગળ વાંચો તેવું લખ્યું તું અતિ પ્રિય છે, હે ને, એટલે ઈશ્વરને અતિ પ્રિય માણસ એ દાનિયેલ છે. અને એવા શબ્દો એના માટે વાપરવામાં આવ્યા છે. એટલે એની વિનંતીને લીધે કહે છે કે પ્રભુની આજ્ઞા થઈ, અને કહે છે એને માહિતી આપવા માટે હું આવ્યો છું. અને લખવામાં આવ્યું છે કે માટે તું આ વાતનો વિચાર કર ને સંદર્શનને હવે તું સમજ. અને એટલે હવે જે સંદર્શનની વાત છે એ હવે અહીંયાથી આપણે જોઈએ છે. મહત્વનો ભાગ હવે અહીંયાથી શરૂ થાય છે. અને એટલે પ્રાર્થના સુધી વાંચવાનું તમને કદાચ સારું લાગે, પણ પછી અહીંથી આગળ તમારે સમજવાનું બધું થોડું અઘરું લાગે. પણ હું પણ પ્રયત્ન કરીશ કે બહુ વ્યવસ્થિત રીતે તમને સમજાવી શકું. જો અહીંયા આગળ પણ આપણે 70 વર્ષો જોયા, બરાબર છે. અને અહીં આગળ હવે પણ આપણે એ બધી બાબતો જોઈશું. 63 અઠવાડિયા અને 1 અઠવાડિયું ને 5 શું કહેવાય એ બધી બાબતો, બરાબર. એટલે આ જે અઠવાડિયાની વાત છે, હવે હિબ્રુ બાઇબલની અંદર એ બધી બાબતો છણાવટ કરવામાં આવે તો ખબર પડે વધારે કે એકચ્યુઅલી એ જે શબ્દો વાપરવામાં આવે છે 7 અને 7 એવી રીતે. અને એટલે ઘણા બધા સ્કોલર્સ ને વિદ્વાનોએ આજે 70 વર્ષો માટે એવું લખ્યું છે કે ભાઈ આ જે છે એ એવું છે કે એક દિવસને 7 વર્ષ ગણવા, અથવા એક દિવસ છે એ 7નો સમૂહ છે, બરાબર. અને એટલે એક દિવસ એ 7 વર્ષ, બરાબર છે. અને એટલે તમે 70 વર્ષોની જે વાત છે, બરાબર, એક વર્ષ એટલે 7 વર્ષ એ રીતે હવે ગણવાનું. હવે 70 વર્ષો 70 ગુણ્યા 7 તમે કરો એટલે કેટલા થાય? 70 ગુણ્યા 7 એટલે 490 થાય. અને 490, બરાબર. અને એટલે આપણે આ સમજવાની બહુ જરૂર છે
કે બીજો કાળુતાન 36મો અધ્યાય અને 21મી કલમમાં એવું લખ્યું છે. બીજો કાળુતાન 36મો અધ્યાય અને 21મી કલમ. બીજો કાળુતાન 36મો અધ્યાય અને 21મી કલમ એવું લખ્યું છે. એટલે યર્મિયાના મુખેથી, જો આપણે અગાઉ પણ વાંચ્યું યર્મિયાના મુખની વાત, અને આગળ પણ લખ્યું યર્મિયાના મુખથી બોલાયેલું યહોવાનું વચન પૂરું થવા સારું દેશે પોતાના સાબાતો ભોગવ્યા ત્યાં સુધી, કારણ કે 70 વર્ષ સુધી દેશ ઉજ્જળ રહ્યો તેટલો વિશ્રામ દેશે પાળ્યો. એનો મતલબ શું ખબર તમને? દર 7 વર્ષે, દર 6 વર્ષ થયા પછી 7મું વર્ષ આવે ને એટલે એ જમીન જે છે ને એને પડતર રહેવા દેવાની. એ વર્ષે કશું તમારે ઉગાડવાનું નહીં. હવે આ નિયમ છે, બરાબર, પણ આ લોકો આવું કશું કરતા નહોતા, અને એટલે ઈશ્વરે એમના પર કોપ આણ્યો. અને હવે લખવામાં આવ્યું છે કે 70 વર્ષ સુધી દેશ ઉજ્જળ રહ્યો. એનો મતલબ કે 490 જે બાબત છે, અથવા જે 70 વર્ષની વાત છે, એની અંદર એ દેશ કહે છે કે ઉજ્જળ રહ્યો. અને એ બધા વિશ્રામવાર જે છે, અથવા એના જે 7 વર્ષો જે છે, એ આપણે સમજી શકીએ કે એ વિશ્રામવાર અથવા એ જે સબાસ્ટિકલ અથવા જે સાબાતની વાત છે, કે જેમાં કાપણી માટે તમે જે કરો છો ખેતરનો ઉપયોગ, પણ એમાં 7મા વર્ષે જમીનને તમારે યોગ્ય રાખવી, પણ એમણે કર્યું નહોતું. પણ ઈશ્વરે એ પણ પૂરું કર્યું ને હમણાં 70 વર્ષમાં એ જમીનને જે એમણે પાક એક શું કહેવાય ખેડા વગરની રહેવા દેવાની હતી, રાખી નહોતી, પણ 70 વર્ષ સુધી એ પાછી એ રહી. એટલે ઈશ્વરનું જે વચન તમે ના પાડો તો ઈશ્વર તો કોઈક રીતે તમને પડાવે, હે ને? એટલે યુનાન નહોતું જવું, પણ ઈશ્વરે શું કર્યું? એને પકડી લઈને પાછું ઈશ્વરે એનું કામ તો કરાવ્યું. એટલે ઈશ્વરનો જે નિયમ છે કે 7 વર્ષ, 6 વર્ષ પછી 7મા વર્ષને તમારે જમીનને ખેડવાની નહીં. અને એટલે એ બાબત આપણે જોઈએ છે. અને ચોક્કસ બંદીવાસનો જે સમય છે એમનો એ 70 વર્ષનો હતો, એ પણ આપણે જાણીએ છીએ. હવે 24મી કલમ જે છે કે એની અંદર જે બાબતો લખી છે, અપરાધ બંધ પાડવાને, પાપનું અંત ટાળવાને, દુરાચરણનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, ને પરમ પવિત્રનો અભિષેક કરવાને, તારા લોકને શિર તથા તારા પવિત્ર નગરને શિર 70 અઠવાડિયા નિર્માણ કરેલા છે. અને અગાઉ મેં કીધું એમ પ્રમાણે 70 અઠવાડિયા એટલે શું? બરાબર, 70 જે વર્ષ એટલે શું? બરાબર, એટલે જે 70 અઠવાડિયા એ મેં તમને કીધું એ પ્રમાણે 490 વર્ષ એ થાય. બરાબર, અને 490 વર્ષ એટલે એની જે શરૂઆત થઈ એ 457 એટલે ઈસવીસન પૂર્વે 457માં જે ઈશ્વરે એ રાજાઓ દ્વારા, બરાબર, આપણે જાણીએ છીએ એઝરા અને નેહેમિયાની અંદર જે રાજાએ હુકમ બહાર પાડ્યો, બરાબર છે. એટલે તમે એ ઘરે અભ્યાસ કરજો કે ક્યારે હુકમ બહાર પાડ્યો એઝરાની અંદર અને નેહેમિયાની અંદર એ બાબત લખેલી છે કે રાજાએ એ હુકમ બહાર પાડ્યો અને એમને મંદિરનું બાંધકામ કરવા માટે મોકલ્યા. પછી નેહેમિયાને એનું બાંધકામ માટે મોકલ્યા. પણ જે 457ની અંદર એ હુકમ બહાર પાડ્યો, અને ત્યારથી લઈને એ 70 વર્ષ જો તમે ગણો તો એ 408 ઈસવીસન પૂર્વે 408માં એ યરુશાલેમ બંધાયું. અને એટલે એ જો તમે ગણો તો એ 70 વર્ષ અથવા એ 7 અઠવાડિયા એ રીતે ગણવામાં આવે છે, કે જેની અંદર આ બધી બાબતો એ આપણે જોઈ શકીએ. કે એની અંદર કહે છે કે અપરાધ બંધ પાડવાને, પાપનું અંત ટાળવાને, દુરાચરણનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયપણું દાખલ કરવાને, ને સંદેશના ભવિષ્ય પર સિક્કો મારીને નક્કી કરવાને, પરમ પવિત્રનો અભિષેક કરવાને, તો તારા લોકને શિર, તારા પવિત્ર નગરને શિર 70 અઠવાડિયા નિર્માણ કરેલા છે. બરાબર, એટલે જે પહેલા 7 જે અઠવાડિયા છે એ મેં તમને કીધું મંદિર બંધાયું, બરાબર છે. અને પછીના જે આગળ લખ્યું છે 62 અઠવાડિયા, તમે જો વાંચો 25મી કલમથી આગળ, એ માટે જાણ તથા સમજ કે યરુશલેમની મરમ્મત કરવાનો હતા, તેને ફરી બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં 7 અઠવાડિયા વીતશે. બરાબર, એ 7 અઠવાડિયા આપણે જોયું. અને કહે છે કે અને 62 અઠવાડિયામાં
શેરીઓ તથા ખાઈ સહિત અંધાધૂનીના સમયમાં પણ તે ફરીથી બંધાશે. અને એ પણ આપણે જાણીએ છીએ કે ફરીથી કેવી રીતે એ મંદિર એ બંધાયું. એટલે 62 અઠવાડિયા એટલે 408થી લઈને 27 ઈસવીસન 27 સુધી, ઈસવીસન પૂર્વે 408થી લઈને ઈસવીસન 27 સુધી એ જે 62 અઠવાડિયા થાય 437. અને એ અઠવાડિયા એ આપણે જોઈએ તો એ યરુશલેમ ફરીથી બંધાયું ત્યારથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે બાપ્તિસ્મા થયું ત્યાં સુધીનો સમય એ ગણતરી કરે છે. બરાબર. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે એ 62 અઠવાડિયા પછી શું થશે, તો એ 62 અઠવાડિયા પછી જ્યાં આપણે મેં કીધું એ પ્રમાણે ઈસવીસન 27માં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કે બાપ્તિસ્મા થયું અને ત્યારથી લઈને પછી એનો જે સમય છે 27 થી 31 એટલે પછીના જે 7 અઠવાડિયા, પહેલાં 7 અઠવાડિયા, પછી 62 અઠવાડિયા અને પછી 1 અઠવાડિયું. બરાબર. એટલે એમ કહીને ટોટલ 70. 7 અઠવાડિયામાં યરુશલેમ મંદિર બંધાયું, 62 અઠવાડિયા એટલે યરુશલેમ ફરી મંદિર બંધાયા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને બાપ્તિસ્મા થયું ત્યાં સુધીનો સમયગાળો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્માથી લઈને આગળ આપણે જોઈએ તો એ વર્ષ, એ જે 1 વર્ષ છે એની અંદર જે આગળ શબ્દો વાપર્યા છે કે પછી શું થશે, તો અભિષિક્ત સરદારને કાપી નાખવામાં આવશે. એ કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત મસીહા જે છે એને કાપી નાખવામાં આવશે અને તેનું કંઈ પણ રહેશે નહીં, કોઈ પણ રહેશે નહીં. કારણ કે આખી પ્રજા, યહૂદી પ્રજા આખી વિરુદ્ધ થઈ ગયેલી. બધા લોકો પાછળ જતા હતા અને બધા ઉપદેશ સાંભળતા, ચમત્કારો થાય, પણ એકી સાથે એકી પ્રજાએ કહી જ નાખ્યું કે ભાઈ એને વધસ્તંભે ચડાવો. હે ને? અને એટલે સરદારને કાપી નાખવામાં એનું કોઈ ના રહ્યું. બરાબર. અને જે હતા એ આપણે જાણીએ, શિષ્યો બધા આમ તેમ જતા રહેલા અને તો પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા લાવ્યા અને ઈશ્વરે એનું કાર્ય આગળ વધાર્યું. પણ આપણે જોઈએ છીએ કે કોઈ રહેશે નહીં. અને પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્ર સ્થાનનો નાશ કરશે અને તેનો અંત રેલથી આવશે અને છેક અંત સુધી યુદ્ધ ચાલશે અને તેની પાયમાલી નિર્માણ થયેલી છે. એટલે આગળ જે બધી બાબતો બનવાની છે આપણે જાણીએ છીએ કે ઈસવીસન 70માં એક આખા મંદિરનો ફરીથી એ નાશ થયો. અને રેલની માફક એટલે કેવું કે એવું લખ્યું ને કે એના પર એકની ઉપર એક બીજો પથ્થર રહેવા દેવામાં આવે. આવું ક્યારે થાય કે એવી રેલ આવે તો બધું કશું એ જગ્યાએ હોય જ નહીં, એવું થઈ જાય. અને અહીંયા આગળ પણ એ જ બાબત આપણે જોઈએ છીએ કે બધી બાબતો થશે અને યુદ્ધો ચાલશે. હે ને? અને કહે છે કે પાયમાલી એ કહે છે કે નક્કી થયેલી છે, નિર્માણ થયેલી છે. પણ એમાં લખ્યું તે ગણાઓની સાથે 1 અઠવાડિયું, આ જે 1 અઠવાડિયાની વાત છે એમાં અધવચમાં એટલે અડધું આ બાજુ આપણે જોયું કે ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્માથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડાયા અને એના પછીનું જે અડધું અઠવાડિયું છે એમાં પણ આપણે જોઈએ છીએ કે તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ મુખ્ય બલિદાન હતા. હે ને? અને એ જ મુખ્ય બલિદાન બની ગયા મારા તમારા માટે. અને હવે બીજા કોઈ અર્પણો રહેતા નથી, હવે કોઈ બલિદાનો રહેતા નથી. એટલે હવે અર્પણો બંધ. અને આપણે જાણીએ છીએ કે મંદિરનો પડદો પણ એ વચ્ચેથી એ ચિરાઈ ગયો અને હવે અર્પણ બંધ કરાવશે. બધી બાબતો આપણે જોઈએ છે. અને ત્યાર પછીનો જે ઈસવીસન 34માં આપણે એવું કહેવામાં આવે છે, વિદ્વાનો એવું કહે છે કે સ્ટેફનને લોકોએ મારી નાખ્યો. એટલે કહે છે કે પ્રથમ શહીદ, હે ને, ઈસુ ખ્રિસ્તના અત્યાર સુધી ઈસુ ખ્રિસ્ત સુધી મારી નાખ્યા, પણ હજુ આપણે અટકાયું નથી. અને સ્ટેફનને પણ મારી નાખવાની વાત આપણે જોઈએ છીએ, એના શિષ્યને અથવા એના અભિષેકને અથવા એના વ્યક્તિને અથવા એના નામને માટે સુવાર્તા પ્રચાર કરનારને. એટલે ઈશ્વરના નિમિત્ત અથવા ઈશ્વરના પસંદ કરેલા વિશ્વાસીઓ ઉપર પણ આ યહૂદીઓએ અથવા એ સમયના લોકોએ આગેવાનોએ હાથ નાખ્યા. અને એટલે એ પછીનો સમયગાળો એ ઈશ્વરે એક મંડળીના હાથમાં સોંપી દીધું આપણે જાણીએ છીએ. પણ આ જે બાબત છે તમે થોડું સમજવાનો પ્રયત્ન એટલો કરજો કે 70 અઠવાડિયા એટલે એક શું કહેવાય અઠવાડિયું અથવા 7નો જે આંકડો છે એ આપણને એ વર્ષ ગણાવે છે. એક દિવસ બરાબર 1 વર્ષ, બરાબર. 7 અઠવાડિયા એટલે 7 વર્ષ એ પ્રમાણે, બરાબર છે. એટલે તમે જો એ રીતે જોશો તો તમને ખબર પડશે 70 ગુણ્યા 7 કરો એટલે તમને ખબર પડે 490 વર્ષો, બરાબર. એટલે 70 એટલે 1ને તમારે 7 વડે ગણવાના તો તમને એ ગણતરી મળશે. એટલે આ ગણતરી તમે ભૂલતા નહીં, બરાબર છે. ઓકે,
સારું, એટલે અત્યારે તમે ખાલી આટલું ધ્યાનમાં રાખશો, બરાબર છે, કે 70 અઠવાડિયા એટલે શું, બરાબર. એક અઠવાડિયું એ 7 વર્ષો એ બતાવે છે, અને એટલે એ પ્રમાણે આપણે ગણતરી રાખો. હજુ તો તમને આ એક થિયરી છે, બીજી ઘણી બધી બાબતો છે, હું તમને આવનારા સમયમાં જણાવીશ અને આપણે સાથે મળીને પ્રયત્ન કરીશું, બરાબર છે. અને એટલે જે બાબતો સમજવાની છે કે જે 6 બાબતો એ આપણે પહેલી બાબત કીધી સંદર્શનની બાબત કે 6 બાબતો જે છે કે ભાઈ અપરાધ જે છે, બરાબર, અપરાધની વાત છે કે ભાઈ આપણે જે વ્યક્તિગત પાપો છે એ સમાપ્ત થશે. પાપની વાત છે કે આપણે આદમના સ્વભાવ જેનો પાપ છે એનો અંત આવશે, અને ઉલ્લંઘન જે આપણે કર્યા છે જે મૂળ પાપ છે એનું પ્રાયશ્ચિત થશે. એ 3 બાબતો. અને પછીની જે 3 બાબતો છે કે અનંતકાળિક ન્યાયપણું જે છે એ ઈશ્વરનું જ્યારે બીજું આગમન થશે ત્યારે એ લાવવામાં આવશે, અને સંદર્શનની જે ભવિષ્ય સંદર્શનની જે વાત છે એ પૂર્ણ થશે ને. મોહર મારી એવું લખવામાં આવ્યું છે, જે સિક્કો મારવામાં આવ્યો એ સિક્કો મતલબ ફાઇનલ છે કે પૂર્ણ થશે, અને પરમ પવિત્ર સ્થાનનો અભિષેક કરવામાં આવશે. અને જે પરમ પવિત્ર સ્થાનનો અભિષેકની વાત છે એ પણ આપણે જાણીએ છીએ કે જે મંદિર છે, હવે એક બીજું પણ મંદિર છેલ્લું બંધાવવાનું છે, પણ આપણે જાણીએ છીએ કે 4થું મંદિર જ્યારે બંધાશે અને અભિષેકને ઈશ્વરનું સનાતનનું રાજ્ય સ્થપાશે. એટલે એ આ બાબતો 6 છે એ પણ તમે ખાસ યાદ રાખજો, બરાબર. અને એ બધા સમયો આવશે, અને ઈશ્વર જે મસીહાની વાત છે, બરાબર, દાનિયેલ લખી, અને એના પહેલાં યર્મિયાએ લખી, બરાબર છે. અને એ વાત યર્મિયાની પાસેથી યર્મિયાએ દાનિયેલ દ્વારા સમજ્યો, દાનિયેલ દૂત દ્વારા સમજ્યો, ઈશ્વર પાસેથી વચન લઈને આવ્યો, અને એ વાત દાનિયેલ લખી, અને દાનિયેલ લખેલી વાતો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરી થઈ, અને હજુ પણ જે બધી બાબતો બનનાર છે એ પણ આગળ થશે. અને એટલે આ બહુ ગજબની બાબતો છે કે ઈશ્વર એનું વચન જે છે ને એ બહુ શું કહેવાય સમજણ માગી લેવું છે, અથવા એના માટે આપણને ઈશ્વરના આત્માની જરૂર પડે કે તો જ આપણે આ સમજી શકીએ. અને એટલાના માટે વાળો આ 9મા અધ્યાયમાં આપણે એ બાબત પહેલાં ખાસ સમજીએ કે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ, બરાબર છે. ઈશ્વરની આગળ કેવી રીતે નમવું, એનો એક નમૂનો આપણને અહીં આગળ મળે છે. બીજો નમૂનો એ દાનિયેલની પાસેથી મળે છે કે દાનિયેલ એ જ્યારે ઈશ્વરને કેવી રીતે ઓળખે છે, તો એની સાક્ષી ઈશ્વર સાથે શું છે, બરાબર. અને એ સાક્ષી છે કે તું અતિ પ્રિય છે, અને એને જે સમજણ મળી એણે એ લખી, અને એણે એના પર વિચાર કર્યો, અને આજે આપણે એ વાંચી શકીએ છીએ. અને એટલે આ બાબતોને આપણે હજુ વધારે સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આગળ આપણે આ દાનિયેલનો 9મો અધ્યાય પૂરો કરતા નથી, પણ હજુ પણ એની જે બીજી બાબતો છે થોડી વધારે છણાવણ છે, હું તમને ચોક્કસ વધારે સારી રીતે સમજાવીશ. પણ તમારે એક અઠવાડિયું એને 7 વર્ષ ગણવાના, આ યાદ રાખજો મનમાં, બરાબર છે. આ ભૂલી જતા નહીં. 9મા અધ્યાયમાં જે 70 વર્ષો છે તો એક અઠવાડિયું 7 વર્ષો બરાબર તમારે ગણવાના. એ રીતે તમારે ગણતરી કરવાની, કારણ કે પ્રબોધકો અને જે પ્રકટીકરણો થયા છે એની અંદર જે બાબત છે એ આંકડા એ સમજવા અઘરા છે, બરાબર, હિબ્રુ ભાષામાં અથવા એની જે ભાષાની અંદર. એટલે એ અઠવાડિયું 7 વર્ષો બરાબર તમે ગણશો એટલે તમને ખબર પડશે, બરાબર. કાં તો એક દિવસ એટલે 1 વર્ષ, એ રીતે ગણશો તો પણ ખબર પડશે, બરાબર છે. એટલે તમે અભ્યાસમાં આગળ રહેશો. મુખપાઠ કલમ પણ હું તમને આવતા ગુરુવારે આપીશ, અને મેં કીધું એ પ્રમાણે તમને ગઈ પરીક્ષાનો જે છે એના જવાબો પણ હું લખીને કાં તો સમજાવવાનો પ્રયત્ન પણ હું કરીશ. એટલે તમે અભ્યાસમાં જોડાયેલા રહેજો કે આપણો ઈશ્વર એ કેવો મહાન છે અને કેવો રીતે કાર્ય કરે છે એ આપણને અહીં આગળ સમજી શકાય છે, બરાબર. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર, અમે બહુ આભાર માનીએ છીએ કે તમે અતિ પવિત્ર, અતિ ગૌરવાન અને મહિમાવાન ઈશ્વર છો. અને પ્રભુ અમે આ તમારા જ્યારે વચનો જાણીએ સમજીએ ત્યારે ખબર પડે છે કે પ્રભુ તમે એ મહાન યોજનાઓ કરનાર અને યોજનાઓ અને તમારા કરારો વચનને પૂરા કરનાર ઈશ્વર છો. અને પ્રભુ અમારી પાસે જ્યારે વચનો આવે છે ત્યારે પ્રભુ એને સહેલાઈથી ના લઈએ, પણ એને પૂરી રીતે સમજીએ, પરિપક્વ બનીએ અને એને આધીન થઈએ એવું તમે થવા દો. તમારા શેખ દાનિયેલના જીવનને માટે અમે તમારી સ્તુતિ કરી, તમારા શેખ યર્મિયાના જીવનને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા દૂત ગાબ્રિએલ દ્વારા જે સંદર્શનની સમજ મળી એના માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને આવનાર સમયને માટે પણ અમે તમારી આગળ નમી જઈએ છીએ. પ્રભુ મારા પાપોની પણ ક્ષમા આપો, અમને શુદ્ધ કરો. તમારી ઈચ્છા, તમારી યોજના અમારા જીવનમાં પૂરી થવા દો, અમારો ઉપયોગ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપણો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત અને એનો આશીર્વાદ આપણા સર્વની સાથે અને તેના સર્વ લોકોની સાથે હમણાંથી તે
સદા સર્વકાળ સુધી રહો. આમેન.